આષાઢ સુદ એકાદશી છે, નિયમની એકાદશી છે, રવિવાર છે, 6/7/2025 વર્ષ છે. આજે એકાદશી નિયમની ચાલો જમુનામાં નાવા ભાઈ. વ્રત લેવાના, નિયમ લેવાના બધાને. આજે પ્રશ્ન નિત્યાનંદ સ્વામીનો છે. મહારાજે આગળ જે ઉત્તર કર્યો તે મહારાજે કીધું કે સર્વે આકાશમાં વાદળા ચાલે છે, પણ વાદળા દેખાય છે, વાયુ દેખાતો નથી. અગ્નિની જ્વાળા વધઘટ થાય છે તો જ્વાળા દેખાય છે, વાયુ દેખાતો નથી. છાણામાં ધુવાળો નાખીને એકાંત જગ્યાએ મૂકી દઈએ તો ધુવાળો ઊંચો ચડતો દેખાય, પણ વાયુ દેખાતો નથી. પણ એમ કલ્પના કરી લેવી કે વાયુ વગર શક્ય જ નથી. તેમ મહારાજ કે આ જીવ છે તે બુદ્ધિ સહિત કામ કરે છે. બધા બુદ્ધિ, આ બધું જણાવ્યું ને આજે મહારાજ કે બધામાં બુદ્ધિ જ બુદ્ધિશાળી કહેવાય. પણ મહારાજ કે જ્યારે જીવની દ્રષ્ટિએ વિચારીએ ત્યારે બુદ્ધિ પણ નથી, ઇન્દ્રિયો પણ નથી, એકલો જીવ સમર્થ છે. દ્રષ્ટાંત આપ્યું કેમ કે આટલું આ શરીરને ચલાવવું કંઈ ઓછું કામ નથી. તે શરીરને જીવ ચલાવી શકે. સહેજ નીકળી જાય તો કયા શરીરમાં રહે નહીં, તો જીવ ચલાવી શકે. આ પંખો જરા બે ઉપર કરો તો એ સમર્થ છે. તો ખબર કેવી રીતે પડે? તો છેલ્લે દ્રષ્ટાંત આપ્યું કે ખબર તો પડે 10 મણની તરવાર હોય તો આપણે એના પરથી અનુમાન કરી શકીએ કે આનો ઉપાડનારો કોઈ મોટો હશે, એમ ખબર પડે. ત્યારે નિત્યાનંદ સ્વામી કહ્યું કે એમાં હું ઉત્તર થયો? મહારાજ કે એમાં તો ઉત્તર થયો જે બુદ્ધિમાં નિશ્ચય થાય ત્યારે જીવમાં નિશ્ચય થઈ ગયો જાણવું. બુદ્ધિમાં નિશ્ચય થયો તો જીવમાં નિશ્ચય થઈ ગયો એમ જાણવું. કેવી રીતે? તો પ્રથમ ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે, પછી અહંકારમાં નિશ્ચય થાય છે, પછી ચિત્તમાં નિશ્ચય થાય છે, પછી મનમાં વિષય થાય છે. કે છે નિશ્ચય કેવી રીતે? નિશ્ચયની રીત જ આ છે. નિશ્ચય કરવો હોય તો પહેલું તમારે ઇન્દ્રિયોમાં નિશ્ચય થવો જોઈએ. દરેક ઇન્દ્રિયમાં કે આ ભગવાન છે, ભગવાન છે. જોઈને, સાંભળીને, બોલીને કે ગમે તે સ્પર્શ કરીને એમાં પહેલાં બાહ્ય ઇન્દ્રિયોમાં થઈ જવો જોઈએ નિશ્ચય કે ભગવાન જ છે. હો, ભગવાન જ છે. ઉતારે ગાંધીજી જ્યારે કોચરબ આશ્રમ હતો, એમાં એક મોટો હોલ હતો. એમાં એને સભા કરવાની હતી ગાંધીજીને. તો એ સભા કરવાની હતી તે સમયે રવિશંકર મહારાજ એને એમ થયું, પહેલાં જોયા નથી કે આ છે શું, આમાં આટલા લોકો પાછળ દોડે છે અને ચળવળમાં ભેગા ભળ્યા છે, અને જો ખરેખર સાચું જ હોય તો હું પણ ભેગો ભળી જાઉં. હા, હું પણ ભેગો ભળી જાઉં, દેશ સેવા કરું. એ કોચરબ આશ્રમમાં આવ્યા. કોચરબ ત્યારે સાબરમતી થયું નહોતું ત્યારે આવ્યા. એટલે ગાંધીજી આ હોલ એકડે ઠઠ ભરેલો હતો. એક જગ્યા એક રહી જેટલી ખૂણામાં જગ્યા નથી, આટલો ભરચક હોલ ભરેલો. અને ગાંધીજી સ્ટેજ ઉપર આવ્યા. પણ એટલો કોલાહલ કે કોઈને સાંભળે એવું ના રહ્યું. ગાંધીજી ઊભા થઈને એટલું જ કીધું, એક પણ વ્યક્તિ બોલતી હશે ત્યાં સુધી હું બોલીશ નહીં. એક પણ વ્યક્તિ બોલતી હશે ત્યાં સુધી બોલીશ નહીં. અને એક પણ વ્યક્તિ મને સાંભળવા ઈચ્છતી હશે ત્યાં સુધી બંધ નહીં રાખું. એક પણ વ્યક્તિ મને સાંભળવા ઈચ્છે ત્યાં સુધી બંધ નહીં રાખું. હવે આ દોહાની એટલી તાકાત કે ટાંચડી પડે ને એવો અવાજ ના રહ્યો, બધું બંધ થઈ ગયું. ટાંચડી પડે એવો અવાજ ના રહ્યો. મેં કીધું કે કોઈને વાણીથી થઈ જાય ને,
હવે એને ગાંધીજીનો નિશ્ચય વાણી તરત જોડાઈ જ ગયા કે આ ખોપરી અલગ જ છે, હા, આને કંઈ પડી જ નથી. અને કહી દીધું ગાંધીજી કે મારો સ્વભાવ હઠીલો છે, હું હઠ છોડીશ નહીં. પણ એકદમ શાંતિ છવાઈ ગઈ. તે વાણીથી નિશ્ચય થયો ગાંધીજીનો કે દેશભક્ત છે જ આ. તેમ કોઈને નિશ્ચય ગમે ત્યાંથી પહેલાં ઇન્દ્રિયોમાંથી જ નિશ્ચય થાય. ઇન્દ્રિયોમાં નિશ્ચય ના હોય તો પછી બુદ્ધિમાં નિશ્ચય, અંતઃકરણમાં નિશ્ચય. અંતઃકરણ તો સ્ટોરેજ છે, એ સ્ટોરમાં ભેગું કરે છે. તમે નાના હો, તમારી ઉંમર 5 વર્ષની હોય અને કોઈ પ્રસંગ યાદ રહી ગયો હોય તો 80 વર્ષે એ પ્રસંગ અંદર સ્ટોરમાંથી બહાર નીકળે. એ ભાઈ નીકળે કે નહીં? 80 વર્ષે નીકળે. તમે કોઈ જગ્યાએ જાત્રાએ ગયા હો, તમને કોઈ મળ્યો હોય, હવે લેવા દેવા આગળના બોલો એવું. ત્યારે અમે સાધુ થવા આવ્યા અને ટોરડા ગયા સફેદ કપડામાં. ત્યાં એક છોકરો સાથે બેસી ગયો ગાડીમાં, અને હવે કાંઈ બેઠો બેઠો હવે ક્યામ સરખો છોકરો બધો પરિચય કર્યો. હવે આવા તો કેટલાય મળ્યા હશે, નહીં મળ્યા હોય, પણ હજી એ ભૂલાતું નથી. હવે કાંઈ લેવા દેવા વગરનું છે, કાંઈ કામ હતું કંઈ આપણે એની સાથે. હવે આપણે એની સાથે શું કામ હોય? ટોડલા આપણે શું કામ હોય? અને ત્યારે કચ્છમાં રહેતા હોઈએ, એ ટોડલા એને ક્યારે મળવા આવવાના છે? પણ એક ફેરા વસ્તુ ભરાઈ જઈ નીકળતી નથી. પછી મારે કે ખરી વસ્તુ ભરાઈ જાય કે ખોટી વસ્તુ ભરાઈ જાય, પણ એ એક ફેરા સ્ટોરેજ થઈ ગઈ. એ જ્યારે જોઈ ત્યારે તમને મળે, એ સ્ટોરેજમાંથી જ્યારે જોઈ ત્યારે મળે તમારી પાસે. માનો કે આ જગતનો ટોર ગોળ ખાંડ ઘી છે, એની મર્યાદા હોય. આની મર્યાદા જ નથી, બોલો, અમર્યાદિત છે. ગોળ ખાંડ ઘી ગમે એટલું હોય કે 12 મહિના રહેશે, પછી બગડી જશે, વાપરી નાખજો. પણ કોઈ એમ કીધું તમારા સ્ટોરેજમાં છે એ વસ્તુ વાપરી નાખજો, 5 વર્ષ પછી બગડી જશે? થાય છે કોઈ જગ્યાએ? નહીં. આ 10 ઇન્દ્રિયોના વિષયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. જે જ્ઞાનેન્દ્રિયો છે એ કર્મેન્દ્રિયનું કામ ન કરે, અને કર્મેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયનું કામ ન કરે. જ્ઞાનેન્દ્રિયો કંઈ કામ જ ન કરે. જે કામ બધું એને 4 આરટિયા રાખ્યા છે. કયું? 5 આરટિયા રાખ્યા છે. એ જાતે કામ કરાય, પોતે ના કરે. આંખ જોઈ લે, દેખાય છે? હા, બસ દેખાય. પછી જેટલું કામ જોવાનું હતું એ પછી પગને કે જા લાય ઉઠાય, હાથને કે. પણ પોતે જાતે આંખ ઉઠાવવા ગઈ કોઈ જગ્યાએ, સુગંધને સૂંઘી લે, પછી ફૂલ પોતે લાવે નહીં. નાકે કોઈ ફૂલ તોડ્યું? નાકેથી કોઈ ફૂલ તોડ્યું? તો એ ફૂલ શેથી તોડવું પડે? કે હાથનો ઓર્ડર કરી દીધો, ચાલ ભાઈ ચાલ લાવી દે. આ જ્ઞાનેન્દ્રિયનું કામ છે. સાંભળી લે કે આ ભાઈ જગ્યાએ ભાઈ એક સારા છે, પછી બોલાવવાના જાય ને કે તું જા બોલાવી લે. આ 5 જ્ઞાનેન્દ્રિયો સ્વતંત્ર છે અને એકબીજામાં કામમાં ડિસ્ટર્બ નથી કરતી. હા, એકબીજાના કામમાં ડિસ્ટર્બ નહીં કરતી કે તું તારું કર્યા કે હું મારું કર્યા કરું. બંને ઓફિસરો જબરા છે, નહીં તો એકબીજાને હરીફાઈ આવે. હરીફાઈ જ નથી કરતી. હાથ એમ ક્યારેક કે જ નહીં આંખને કે લઈ લે ને, હું શું કરા લઉં? હાથ તરત દોડે, કંઈ વાંધો નહીં, મારા વિભાગનું કામ છે ને મારે કરી દેવું પડે. પગ તરત જ દોડે, હું કરી આપીશ. એટલે મહારાજે બહુ પ્રશ્ન નિત્યાનંદ સ્વામી કે આમાં તે વળી શું ઉત્તર થયો? મહારાજ કે આમાં કેમ ઉત્તર ન થયો? આ થયો તો ખરો, પણ આમાં શું ઉત્તર? મહારાજ કે બુદ્ધિમાં નિશ્ચય થયો એટલે મહારાજ કે અંતઃકરણમાં નિશ્ચય થઈ ગયો એટલે જીવમાં નિશ્ચય થઈ જાય. આ વાત નક્કી છે. કેવી રીતે પછી બતાવ્યું? એક એક કરીને 10 ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય, પછી અહંકારમાં નિશ્ચય થાય, મનમાં નિશ્ચય થાય, ચિત્તમાં નિશ્ચય થાય અને બુદ્ધિમાં નિશ્ચય થયો. આ બધું પાકું કરી કરીને લાવે, પછી ત્યાં નિશ્ચય થયો એટલે કામ થઈ ગયું. આવું છે. એટલે મહારાજ કે પછી મનમાં નિશ્ચય થાય છે, બુદ્ધિમાંનો નિશ્ચય થાય છે, પછી જીવમાં નિશ્ચય. એમ શ્રીજી મહારાજે કહ્યું. ત્યારે નિત્યાનંદ સ્વામીએ વરી ફરીને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ વાતો કરીએ, તમે એમ કીધું કે આનું આમ નિશ્ચય થાય, આનું આમ નિશ્ચય થાય, પણ ખરેખર તમે એ બતાવો. નિત્યાનંદ સ્વામી પૂછે મહારાજ ઇન્દ્રિયોમાં નિશ્ચય થયો હોય તો કેમ જણાય? અંતઃકરણમાં નિશ્ચય થયો હોય તે કેમ જણાય? જીવમાં નિશ્ચય થયો હોય તો કેમ કરાય? નિશ્ચય થયો છે ખબર કેમ ચડે? આ સાટા ખાધા પેંડા ખાધા તને સ્વાદની ખબર પડે?
આ નિશ્ચયના સ્વાદની ખબર કેવી રીતે પડે? આ કંઈ ખાદ્ય પદાર્થ ખાઈએ તો ખબર પડે કે ભાઈ આ સ્વાદિષ્ટ વસ્તુ છે, પણ આમાં ખબર કઈ રીતે પડે? તો કે ના પડે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, ઇન્દ્રિયોમાં નિશ્ચય તે એમ જાણવો જે જગતને વિશે જે પદાર્થ છે, દીઠામાં, સાંભળ્યામાં, સૂંઘ્યામાં, અડ્યામાં આવે, તેમાં કેટલાક શુભ હોય, કેટલાક અશુભ હોય, કેટલાક સુખરૂપ હોય, કેટલાક દુઃખરૂપ હોય, કેટલાક પ્રિય હોય, કેટલાક અપ્રિય હોય, કેટલાક યોગ્ય હોય, કેટલાક અયોગ્ય હોય. આવું છે. જગતમાં પદાર્થ બધા નથી? જગતમાં પદાર્થ છે કે નથી? પદાર્થ છે કે નહીં? તો મહારાજ કે જગતના પદાર્થ છે એમાં આવું છે. કેવું? તો કે મહારાજ કે શ્રીજી મહારાજ બોલ્યા, ઇન્દ્રિયોમાં નિશ્ચયથી જાણો. કેવો પદાર્થ? દીઠામાં, સાંભળ્યામાં, સૂંઘ્યામાં આવે કે નહીં? દીઠામાં આવે કે નહીં? આ પદાર્થ છે, ગાય છે, ભેંસ છે, ગધેડો છે, કૂતરું છે, બધું દીઠામાં આવે છે કે નહીં? તો કે દીઠામાં આવે છે. સાંભળ્યામાં આવે છે. દીઠું નહીં હોય તો સાંભળ્યું હશે. ચંદ્રલોક ઉપર લોકો જાય છે, એ સાંભળ્યું છે. આપણે ગયા તો નથી ને? ચંદ્રલોક જવાનો વિચાર ખરો? ભાઈ ચંદ્રલોક ઉપર જવાય? જતા હોય, જવું છે? જાઓ, જવું હોય. દીઠામાં, સાંભળ્યામાં, સૂંઘ્યામાં આવે. ફૂલ છે, સુગંધ છે, અત્તર છે, એ સૂંઘ્યામાં આવી હોય, અડ્યામાં આવ્યા હોય. બધી ઇન્દ્રિયો છે. જો આ પેલું સાંભળો તમ તારે, એક એક ઇન્દ્રિયની વાત કરી. દીઠામાં આવે, જુએ કોણ? જુએ કોણ? કોનાથી જોવામાં આવે? દીઠામાં આવે એટલે જોવામાં આવે. કોનાથી જોવાય? હે? આંખથી જોવાય, બરાબર. સાંભળ્યામાં આવે, શેનથી સંભળાય? કાનથી સંભળાય. સૂંઘ્યામાં આવે, શેનથી સૂંઘાય? આંખથી. અડ્યામાં આવે, કે નથી સંભળાય? અડ્યામાં આવે ત્વચા. બસ હવે એક છોડી દીધી ઇન્દ્રિય. કઈ છોડી? હે? જરૂર નહીં હોય, છોડી દીધી કે રહેવા દે એમને. ચલાવી લીધું એના વગર. હવે એમાં જે પદાર્થ તમને જોયા, સાંભળ્યા, આ બધું અડ્યું, સૂંઘ્યા, એ બધા પદાર્થ છે. એ પદાર્થમાં કઈ બે પ્રકાર હોય છે. પદાર્થ સુગંધે હોય ને દુર્ગંધે હોય. જો પેલું જોઈએ આપણે, દીઠામાં આવ્યા હોય, જોવામાં આવ્યા હોય, તો શું પદાર્થ સારા જ હોય? ખરાબ પદાર્થ ન જોવાય? ખરાબ પદાર્થ જોવાય, સારું જોવાય, તેમ ખારું જ જોવાય ને. આ મોબાઈલ લઈને બેઠા છીએ તો બધું સારું જ આવે છે અંદર. હે બધું ધૂન કીર્તનને થાય છે અંદર, ગરબા લેવાય છે અંદર, શ્રીજી મહારાજની સભા થાય છે અંદર, થાય છે ભાઈ? એ જ દેખાય છે? એટલે કેટલો કચરો દેખાય છે. દેખાય છે ને? દીઠામાં આવે તો બધા તમે એમાં શુભ જ માનો છો? જે શુભ છે એમ માનો છો કે અશુભ દેખાય છે? અશુભ દેખાય છે કે નહીં? તો કે શું? એ દીઠામાં આવે, શુભે દેખાય ને અશુભે દેખાય. સાંભળામાં આવ્યું હોય, કોઈ ખારું હોય સાંભળીને, ખરાબે સાંભળીએ છીએ. સાંભળીએ છીએ ને? ખરાબે સાંભળીએ છીએ. કોઈને માર્યો, પીટ્યો, ભાગી ગયો, કોઈને સ્ત્રીને ઉઠાવીને ભાગી ગયો, આ ખરાબે સાંભળીએ છીએ. તો સારું એ સાંભળીએ છીએ. કથા વાર્તા થાય છે, ત્યાં સરસ મજાની ધૂન ભજન થાય છે ને ભક્તો ઘણા આવે, સારું એ સાંભળીએ છીએ. સાંભળ્યામાં આવે. સૂંઘ્યામાં આવે. સૂંઘ્યામાં ખરાબ નથી આવતું? અત્તરનું છે અને ફૂલનું છે અને સૂંઘીએ છીએ તો કેવું સરસ છે. હવે એ જ્યારે અત્તરને ને સૂંઘે તો સૂંઘ્યામાં આવે તો શુભ છે, પણ એ જ જ્યારે દુર્ગંધ ગટરની આવે, ડુંગળીની દુર્ગંધ, તમાકાની હિંગની ગંધ આવે તો દુર્ગંધ આવે, તો એ અશુભ છે કે નહીં ભાઈ? એ અશુભ કહેવાય, શુભ ના કહેવાય. તે આ રીતે એ મારે કે કેટલાક શુભ ને અશુભ હોય છે. અડ્યામાં આવે. શું અડ્યામાં આવે? શું બધું સારું જ અડવામાં આવે છે? ભગવાનની મૂર્તિનો, સંતોના ચરણ સ્પર્શ કરીએ તો એ શુભ છે, પણ ક્યાંક ને ભટકાઈ ગયા ને સ્ત્રીનો સ્પર્શ થઈ ગયો તો, એવી પાછી સ્ત્રી કુલટાનો સંગ થઈ ગયો તો એ અડ્યામાં શુભ આવે છે. તો મહારાજ કે અહીં વાત એ નથી કરવી. અને એમાં પાછી હજી એ વાત લખ્યું, કેટલાક સુખ પ્રિય છે. કેટલી વસ્તુ એમાં પ્રિય દેખાય. પ્રિય દેખાય ને?
કોઈ સારા સંતનો જો સ્પર્શ કર્યો એ પ્રિય લાગે આપને કે બહુ સરસ આજે સંતનો સમાગમ થઈ ગયો, આજે થઈ ગયું, પ્રિય લાગે. કેટલાક યોગ્ય લાગે, આમ લાગે અને ભગવાનની મૂર્તિને અડવું જરૂરી હતું. કેટલા યોગ્ય લાગે, ખોટા લોકોને અડી ગયા આપણે નહીં નાખો. હા, કૂતરા ગધેડાને ભૂનને અડી ગયા તો નહીં નાખો. એ અયોગ્ય અયોગ્ય છે ને, જો સુખરૂપ દુઃખરૂપ છે. દુઃખ કેટલાક પ્રિય છે ને કેટલાક પ્રિય છે, કેટલાક યોગ્ય છે ને કેટલાક અયોગ્ય છે. એ સર્વે ભગવાનમાં જણાય ત્યારે કરીને સંશય ના થાય તો ઇન્દ્રિય મનુષ્ય થયો. આટલે સુધી તો હજી ઇન્દ્રિય મનુષ્ય છે. બોલો, સંશય જ ન થાય કે આમ કેમ થયું? અરે ભગવાન છે. પણ ભલભલાને સંશય થઈ ગયા ને, ભલભલાને સંશય થઈ ગયા છે. ભગવાન હશે કે નહીં હોય, અને હોય તો રક્ષણ કેમ કરતા નથી? એ તો કચરા ભગત જેવા હોય, તાવમાં હડબડતા હોય, 5-6-7 ડિગ્રી તાવ ચડ્યો હોય, ઊભું નથી થવાતું, બોલાતું નથી, બેભાન દશા, અને શ્રીજી મહારાજના પંગતે ખાટલાની ઈં ઉપર બેઠા કે મહારાજ કે માગશે મારી પાસે, મહારાજ આ દુઃખનું ઓછું કરો. તો ખતરા ભગત બોલ્યા નહીં કાંઈ. એ એમને મેં સૂતા રહ્યા, મહારાજને સામે જોઈ રહ્યા. મહારાજ કે તમારે કાંઈ માગવું નથી? તો કે શું માગવું, શું માગવું? તો કે આટલી બધી બીમારી છે તે ઓછી થાય એવું નથી માગવું. મહારાજ થોડી વધારે આપો તો ચિંતા નહીં. માગવા જેવું એવું છે બીજો જન્મ ના થાય. બીમારી તો શરીરનો ગુણધર્મ છે, શરીરનો ગુણધર્મ છે. શરીર માથું દુખે, પેટ દુખે, કેળ દુખે, હાથ દુખે, પગ દુખે, એ તો દુખે, ભલભલાને દુખે, એ તો શરીરનો ગુણધર્મ છે. અને પ્રહલાદજીએ માગ્યું ને, પ્રહલાદજી શું કહ્યું? મહારાજ કોઈને રાજપાટ આપવું, કોઈને ગ્રામગ્રાસ આપવું, એ તો બધું મહારાજ આ લોકોનું સપન તુલ્ય છે. તમે જો મારા ઉપર રાજી થયા હો તો મને ઇન્દ્રિયોના અંતકરણ થકી રક્ષા કરો. એ મને ખતરનાક નડે છે. ઇન્દ્રિયોને એ પ્રહલાદજીને 5 વર્ષ એ નડતું હતું, તો એ આપણા માટે કર્યું કે ભગવાનની પાસે માગીને એટલું જ માગવાનું, હે મહારાજ તમારો સંતોનો સમાગમ કાયમી રહે અને ઇન્દ્રિયોના અંતકરણ થકી મને બચાવજો. ભગવાનની માગવાની આ જો એકાદશી છે નિયમની કે મને ઇન્દ્રિયો અંતકરણ થકી બચાવજો, મને તમારી સેવામાં રાખજો. આ ભગવાન પાસે માગવા જેવું છે. એટલે કેટલાક સુખરૂપ પ્રિય હોય ને અપ્રિય હોય, કેટલાક સુખરૂપ કેટલાક યોગ્ય હોય અયોગ્ય. સર્વેમાં ભગવાનમાં જણાય. ભગવાન હારે ભાગે દોડે, બધી ક્રિયા શુભ જ છે. એમ રૂપા ભગતને લઈને મહારાજ કોલો બાબા સાહેબ શું ગણતરીમાં હતો. મહારાજ ભાગ્યા. મહારાજ કે રૂપા, ભાવનગરના રૂપા નહીં મેળ બેસ, આ ક્યારનો મને પકડવા ફરે છે, ક્યારનો પકડવા ફરે છે. હું હાથમાં આવ્યો નથી ને આજે આપણે એકલા છીએ. બાબા સાહેબ છોડે નહીં હો. મહારાજ કૃપા ભગત કે શું કરીશું મહારાજ? અરે ભાગો અહીંયાથી. હવે 2 જણા એવા ભાગ્યા, બાબા સાહેબના ડરથી ભાગે, એનું હું થાય લ્યો. એવા ભાગ્યા આગળ હાંફી ગયા. મહારાજે હાંફે ને કૃપા ભગતે હાંફે, અને પછી કે રૂપા નહીં પહોંચ્યો. એ સાધનોથી ઘોડા ઉપર આવે છે ને આપણે પગે છીએ, કેવી રીતે પહોંચી વળાય? તો શું કરીશું મહારાજ? મહારાજ કે આ થોરિયાની વાડ છે, પાછળ સંતાઈ જાય, કોઈને ખબર નીકળી જશે એમને બાબા સાહેબ. હવે એ 1000, 2000, 500 માણસ લઈને નીકળી જશે. સારું મહારાજ. રૂપા ભગત બને પાછળ છુપાઈ ગયા થોરિયાની અંદર. હવે ત્યાં પાછા સૂઈ ગયા. સૂઈને કે રૂપા પગ બહુ દુખે નહીં. દોડ્યા ઘણું ને, દોડ્યા બહુ એટલે પગ દુખે છે, પગ દબાવી દે. રૂપો ભગત કે આને ભગવાન કહેવાતા હશે. લે હવે આપણે સામાન્ય ડરતા નથી. આ બાબા સાહેબથી ડરીને ભાગ્યાથી કેવા ભાગ્યા? હાંફી ગયા એવા ભાગ્યા. હવે મને પગ દબાવવાનું કે. તો રૂપા ભગત તો હવે આ એકલા જતા એટલે પગ દબાવવા બેઠા. જેવો સંશય થયો ને એવો પગ દબાવ્યા, તે લોચો, હાડકું જ નહીં પગમાં. હવે પગ હાડકા વગર હોય? હાડકું જ નહીં. મહારાજ કે મહારાજ આ શું છે? મહારાજ કે શું છે? હાડકું જ નથી. તે ક્યાં દબાવ્યું? તો કે આ પિંડી ઉપર. એ ના દબાવાય, ગોઠણમાં હાડકું હોય એ દબા. ગોઠણ આમ લોચો દડા જેવો. કે મહારાજ અહીંયા નથી. મારે કે ના હોય, કેળમાં હોય, કેળે દબાય. એ તો ડાબું હોય ને, વાંસળી હોય. મારે આ લોચો જ છે. મારે છાતી ઉપર દબાવ, છાતીમાં ઘણા હાડકા ભેગા થયા.
છાતી પર દબાવ્યું, ત્યાં લોચો. મહારાજ શું છે? પછી મહારાજને કે મહારાજ મહારાજ કે માથું દબાય, માથામાં ખોપરી હોય ને એટલે એમાં હાડકું હોય, આમથી જ કેવું ગઈ આખી. રૂપ ભગતે દંડવટ કર્યા. રૂપ ભગત દંડવટ કરીને કે મહારાજ મારો સંશય દૂર કરવા માટે, તે મહારાજ તારો સંશય દૂર કરો તો બાબા સાહેબ શું કરતો હતો? આ બાબા સાહેબને તો કરિયાણામાં પોકાર્યો હતો. હવે કરિયાણાની વાત આપણે જાણીએ છીએ કે મહારાજ બેસી ગયા નીચે, શેમાં પેલા બાબા સાહેબના સમાચાર કોટડાથી હરિભક્તો આવ્યા અને પૂછ્યું કે ક્યાંથી આવું? તો કે આવું કોટડાથી. હા કોટડાથી આવું એમ ને? ઓલો બાબા સાહેબ છે એ અહીંયા આવવાનો હતો, સિયાજીરાવનો ગાયકવાડનો, એ આવવાનો છે કે નથી આવવાનો? એ એમ કહેતા હતા કે કાલે જવાનું છે, ના આજે જ આવવાનો છે એમ. તો કે હા. મહારાજે ઉના દાખ હતા ને બોલાયા. દા તો કે ખબર પડી? ખબર પડી? તો કે ના મહારાજ, આજે કોટડાથી બોલો બાબા સાહેબ આવે છે. તે મહારાજ કે બાબા સાહેબ તો આવશે, પણ એ બાબા સાહેબ શું કરવા આવે જાણે છે? તો કે હા મહારાજ ખંડડી ઉઘરાવા આવે, 500 રૂપિયા આવશે, ચાલો જશે. ખંડડી ઉઘરાવા નથી આવતો, તારો બાપો પકડવા મને આવે કે આનો શોધે એમ. તો કે હા મહારાજ એવું કંઈ નહીં, શું તારે જે કરવું કર, મને સંતાડી દે. મને સંતાડી દીધી. ભગ બેનો કીર્તનો ભજન કરતી હતી ને તો ડામચ્યો પડ્યો હતો, તે ડામચ્યો નીચે બેસી ગયા. હવે ડામચ્યમાં છુપાતા ડામચ્યો જોયો ગાદલા નાખવાનો, એમાં છુપાઈ ગયા. પણ મહારાજ કે પેલી બેન કે મીણબા કે આમાં તો ખબર પડી જશે. તો ખબર પડી જાય તો ગમે તે બીજું સાધન લાવો, છુપાવી દો અમને, અમે મરવું નથી હો. એ બાબા સાહેબ અમને પકડી જાય ધંધો નહીં કરવાનો. પેટારો પડેલો 10 બાય 10નો, ઊંચો 10 ને પહોળો 10. મારે કે આમાં શું છે? ખાલી છે. તો આમાં પછી પેસી જઈએ? તો પેસી જાઓ. હવે પટારામાં પેસી ગયા ને એવા ધ્રુજે પટારો હલે ભાઈ, આખો પટારો હલે. બેનો ઘેર મીણબા ખોટા ભરાયા હો, ખોટા ભરાયા. આને ભગવાન કહેવાય? આ તો જુઓ આપણે ન ધ્રુજે એવા ધ્રુજે છે. એ મીણબાઈનો નિશ્ચય જુઓ. મીણબાઈ કે મૂર્ખીઓ, હાંડલા ફૂટેલી, ખબર પડતી નથી કોઈ જાતની. કોઈ સ્ત્રી અંદર પડીને હલાવો પેટારો, આવો 10 બાય 10નો પેટારો હલે, માણસ તો હલે, પેટારો અંદર હલાવો, ત્યારે ખબર પડી કે હારું આ તો કોઈ અલૌકિકપણું છે કે આ પેટારો હલતો 10 બાય 10નો પેટારો ધ્રુજે. 10 બાય 10નો પટારો ટ્રેક્ટરમાં લઈ ઉપાડી ન શકે એવા મજબૂત પેટારા હતા પહેલે તો. કારણ કે બધું જે ગણો એ કોઠાર ભંડાર એ જ ગણાતો. એ હલ્યા ને એવી લોક મારી દે ને ઉપર કે કોઈના બાપની તાકાત નહીં કે હલી શકે. આ ડબલ ચાવી આવે છે ને તિજોરીની, હમણાં ગમે તે મરી જાય ને તોડી નાખે તો ન તૂટે. ત્યારે થયું કે હા. અને પછી મીણબાઈ ખીજાણા, શું ભગવાન થઈને આ ડાપણ કરો છો, લેવા દેવા નખરા કરો છો? મારે કે શેના નખરા કરી છે? તમને અમને મરાવી નાખવાના એમ? આ નખરા દેખાય તમને? તારે મહારાજ કે શું નખરા નહીં દેખાતા? શું દેખાય તારે? મહારાજ કે અમે ભગવાન થયા તમારે મારી નાખવાના છે? અમારે મારી નાખવાના નહીં, બાબા સાહેબને હું જોઈ લઉં છું. આવો બારે આવો. બાબા સાહેબને હું પૂરો ન કરી નાખું તો કછોટો વાર્યો ને સાંભળેલું લીધું ને. મહારાજ કે તમે ભગવાન થઈને ડરો છો? મહારાજ કે અમે ભગવાન છીએ, અમે ભગવાન છીએ. તો મહારાજ કોણ છે? મહારાજ કે એવું છે? તો મારે કે ચાલો તારે બાબા સાહેબને જોઈ લઈએ. લે આ ભગવાન ઓળખાય, બાબા સાહેબને જોઈ લઈએ. 13 પાર્ષદો, ખાલી કેટલા? 13 પાર્ષદો. અને ઢોંગ તો જો પાછા ઉપર છત્રી બત્રી કંઈ હતી નહીં. તે કે ચોફાળ લ્યો, આ ચોફાળ લ્યો એને બધું બતાવી દેવું પડે, એમ ગમે એમ ના જવાય. ચોફાળની ચારે બાજુ અધર કર્યો, એનો છાયા નીચે મહારાજ ચાલે અને આગળ ઢોલ નગારા વાગે. લ્યો આ ટીખળ કરવાની જરૂર હતી. બુરજ છે ત્યાં, તે 13 પાર્ષદોને કે બુરજ ઉપર ચડી જાઓ, ચડો બુરજ ઉપર, અને હું કહું ત્યારે ભડાકા કરો. સારું મહારાજ. હવે ચિઠ્ઠીના ચાકર બધા, અને સામે 2000 માણસનું લશ્કર ઉભેલું બાબા સાહેબનું. નદીને સામે કાંઠે 2000 માણસનું લશ્કર ઉભેલું, અને આ બાજુ 13 પાર્ષદો. મહારાજ હું કહું ત્યારે ધડાકા કરો. મહારાજનું શુભ કર્મ દેખાય કે અશુભ કર્મ દેખાય, પણ જાય નિશ્ચય નહીં. તો મારા પ્રભુની લીલા છે. આ તો મારા પ્રભુ જે કરે છે
એ મારા માટે ના શું લખાણું હોય, આ લખાણું ના તો શું વાંચત તારે, એકને એક વાંચ લખીને કંટાળીને ગયા. આ અલગ અલગ ચરિત્ર લખાણા એટલે આપણે ગાયા કરીએ છીએ ને મજા કરીએ છીએ, આ મસ્તી છે એની. પછી ઓલા બંદૂકો મારો બંદૂકો ધડાકા કરો, અને 13 પાર્ષદોએ ધડાકા કર્યા. અરે ભાઈ જુઓ ના જુઓ, અને સામે 2000 માણસનું લશ્કર અને ઘોડા અને હાથીને જે ભાગ્યા તે ભાઈ હવે પકડવાનું કોઈ ન રહ્યું. એવા ભાગ્યા કે મારા વાલા મારી નાખશે. એવો હતો કે આ તો મારી નાખશે કે આટલા માણસો 5000 માણસ સ્વામિનારાયણ લાયા ક્યાંથી? મેં તે હું સમજ્યું હતું કે 12-13 પાર્ષદો છે, આ તો 5000નો કાફલો સૈનિકો ને કેવા મારા બધા બંદૂકધારીઓ છે, ઉડાડી દે. આ તો ભાગ્યો ત્યાંથી બાબા સાહેબ ભાગ્યો. એટલે મહારાજ મરદાલ ઘોડો પડ્યો હતો, મરદાલ ઘોડો. મારે લાવો પેલો ઘોડો, મહારાજે તો મરદાલ લાવો. એ મરદાલ ઘોડા ઉપર બેઠા, તીરકામઠું બાંધીને બેઠા, પાછી કેળ બાંધીને બેઠા. જોઈ લઉં બાબા સાહેબને હમણાં પૂરો ના કરી નાખું તો કયો. અને બાબા સાહેબ પહેલાં નદીમાં પાણીમાંથી પહેલી બાજુ જવાનું, તો એમને સડસડાટ પહેલાં ઘોડે હાલે કે એકલા જો પાછા એકલા જ જઈને બાબા સાહેબની જે લશ્કર ભાગે છે તે વેચે કરી ગયા. ક્યાં છે બાબો ક્યાં છે? કે લોકો તો એવા ડરી ગયા કે બાબો તો છે, બાબાનું જે થતું આપણા ખુરચા ભૂલાઈ જશે, આપણા ભૂકા નીકળી જશે. એ કે બાબા છે, હા આ દેખાય, આ જે રથ વેલ જાય વેલમાં. હવે પેલો બાબો વેલમાં પડદો અધર ન કરે પાછો, તે મહારાજને જાતે પડદો અધર કરવો પડ્યો. અને મહારાજ કે બાબા બોલ શું તારે કરવાનું, અમારી સાથે યુદ્ધ કરવું છે? એને એવો સંકલ્પ કરેલો કે 5000 માણસમાં આપણે ચડાઈ ન કરાય. જો શ્રીજી મહારાજ એકલા હશે ને ત્યારે જોઈ લેશું. મહારાજ કે તે એવો સંકલ્પ કરેલો ને કે એકલા હશું ત્યારે જોઈ લેશું, હું એકલો આવ્યો છું, તારી સેના લગાય. ના મહારાજ, હું કંઈ એના માટે નહોતો આવ્યો, હું તો આપણા દર્શને આવ્યો હતો. હા બરાબર, દર્શન કરી લે, દર્શન કરવા માટે આવ્યો હતો, બરાબર, દર્શન કરી લે. અને ત્યારથી બાબો સત્સંગી થઈ ગયો. કામ એવું થયું, પછી બાબાએ કોઈ સંતોની છેડતી ના કરી અને કોઈની ને. પછી બાબા સાહેબ પેલા રાજકોટ જતા નથી આવતું, ચામુંડા દેવીનું મંદિર આવે કે ન આવે છે? હે, ચોટીલા પાસે નિત્યાનંદ આનંદ સ્વામી ગયા અને 10 સંતોની સાથે. તે સમયે મોટી લડાઈ થઈ નાગડા વૈરાગ્યોની, એવી ભયંકર તુમુલ જોલ. 350 જણા ત્યાં આવ્યા અને બાબા સાહેબને કહ્યું કે આ આનંદ સ્વામીને મારી નાખવા માટે અમે આવ્યા છીએ, તમે મારો પક્ષ લ્યો. ત્યારે બાબા સાહેબ શું કહે, પક્ષ લઉં પણ લાખ રૂપિયા લઉં, લાખ રૂપિયા આપો તો હું તમારા પક્ષમાં રહું. તે પછી દોડ્યા, પેલા લાખ રૂપિયા લેતા આવ્યા મારા વાલા. તે સમયમાં લાખ રૂપિયા લ્યા અને અહીંયા બાબા સાહેબ આનંદ સ્વામીનો સમાગમ કરે. એને ખબર હતી કે સ્વામિનારાયણ કોણ છે, મને જણાવી ગયું ને ત્યાંથી. હવે પેલા લાખ રૂપિયા લઈ લીધા અને તો સરકારની તિજોરીમાં જમા કરી દીધા. પછી પેલા તો રાહ જોઈ બેઠા હતા કે હમણાં આજ્ઞા કરશે કે હવે કરો યુદ્ધ. બાબા સાહેબ કે તમારા ઝઘડામાં અમને હુંકરા નાખો. તને આ સ્વામિનારાયણના સાધુ શું તમારું બગાડ્યું છે? લાખ લઈ લીધા હો પાછા. લાખ લીધા પછી કે સ્વામિનારાયણે તમારા સાધુએ તમારું બગાડ્યું શું છે? શેના ચોટ્યા છો એમને લેવા દેવા આગળ? કે પણ લાખ રૂપિયાનું શું થાય? કે આ ભજન કરે છે, કથા કરે છે, અને ક્યારે મારા વાલા ગાંજાને ભાંગમાંથી ઊંચા નથી આવતા. દૂધપાકને માલપુરા ખાઈને ધડાકા કરવા છે અને કોઈને સામે વેર કરવું છે. ભાગો અહીંથી, કોઈ તમને મદદ નહીં કરે. એટલે કે મારો બેટો ખરો બાબા સાહેબ પૈસા લઈ લીધા અને મારા બેટા કોરા હાથે કાઢ્યા. ટાઈમ થયો શ્રીપતિ શ્રીધરમ